જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તને જોઉં છું રોજ. હા, રોજે રોજ તારો કલર કેમ બદલતો જાય છે? કેમ કલર બદલતો જાય એટલે તમારે કહેવાનું શું થાય છે? કાલ અંબોળો હતો, આ છૂટા વાળ છે, હેથો કઈક લાંબો થઈ જાય છે, કઈક ટૂંકો થઈ જાય છે. એમાં એવું છે, તમારો મગજ શાંત હોય ને ત્યારે મારો હેથો લાંબો થઈ જાય છે. પછી થાય છે એવું કે તમે આમ ગુસ્સે થઈ જાવ છો ને ત્યારે હેથો ટૂંકો થઈ જાય છે. અને સાંડલામાં એવું હોય, સાંડલો પેલા હું હે ને રૂપિયા જેવડો છોડતી, હવે મને એમ થાય છે કે આને બહુ જાજો આ કઈ રહે નહીં એટલે સાંડલો થઈ ગયો પાવલી જેવડો. હવે તમારે કઈ કહેવાનું છે? તારા હે ને ફતુર બંધ કરજા, મને ભોહાણ નથી હો. ઉભા રહ્યો તો, એટલે ફતુર એટલે ક્યાં મેં કઈ 25-50 લાખનું દેણું કર્યું? હાઈઠે પોઈ ગઈ, હાઈઠે હવે હારું નો લાગ્યા. કોને કીધું હાઈઠે પોઈ ગઈ એમ? ગુલાબ જેવી થઈને નીકળી જાસ. કેમ તમને કઈ આંખમાં મરચા પડ્યા? એ કાઈક રાજી થાવ, રાજી થાવ. માણા આમ જો, માણાના 60-60 વર્ષે ઘર નથી બંધાતા. આમાં બીજા રાજી થાય, હું રાજી થાવ. કેમ બીજા રાજી થાય? કા ગઈઢે ઘટપણે સકલી ફૂલે કે સૈડી છે હે? હવે એક કામ કરો, કાલથી હે ને હું ધોરી હાડી પહેરીને રખડીશ. એમાં તો તમે રાજી છો ને? હા, એમાં હું રાજી છું. બાકી તું આ પોપટિયા પહેરીને નીકળે મને ન મેળ આવ. એ આ તમાર બાપે હગાઈમાં સડાવી છે કે માર નાખી દેવી? નાખી દેવાનું નહીં તો આનું ગોદડું કરી નાખું. આ તમારા ફતુર જોતા મને લાગે તમારા વિચાર બદલા છે કાઈ. હોય એવું કઈ દેજો, કાલ હવારે કઈ ડખા નો થવા જોઈએ. એટલે વિચાર બદલા એટલે તમે હે ને ગોળ ગોળ વાતો ન કરો. તમને જે પેટમાં દુખાવો હોય ને ઈ આમ ફાટો મારી પાસે. એ તમારા આ બધા જોઉં છું ને ત્યાં મને થોડીક શંકા જાય છે, સમજ્યા? તમને જ્યાં પેટમાં દુખતું હોય ને ઈ મને કહી દ્યો એટલે હે ને મને ખબર પડે. આવી રીતે તમે ગોળ ગોળ વાત ન કરો. તમને હે ને હવે હું પગે લાગુ બધાય, તને તાર છોકરાને બધાને પગે લાગુ. હવે તમે શાંતિ રાખો તો સારી વાત છે હો. આ તમારા રંગરૂપ જોઉં છું ને મને આમ કઈક થાય છે. હવે તો પછી હે ને નવા જૂની ઘરમાં તમે કરવાના છો, તમારા ફતુર કહી દઈએ. એમ નહીં, તમે એકલા રહ્યા હોત તો કેવી શાંતિ હતી. આ તમે લગ્ન કર્યા એટલે અશાંતિ ઊભી થઈ ને. આય બટાઈ હું હે બા આ તાર બાપો તાર માં જો તો આ ગઈઢે ઘટપણે આ ફુલેકા જેવી થઈ નીકળે હારી લાગે. કપડા તો પહેરે જ ને, માને શું વાંધો હવે? હા પણ આ નો હારું લાગે. હવે કાઈક હવે ગઈઢી થઈ. આ શું કઈ નવા પહેર્યા છે? તારા માય બુદ્ધિ નમરે. તમારે એક નામ જ છે. માણા તૈયાર થઈને રોજે રોજ આમ ફટકે સડ્યું ને એટલે આપણે સમજી જવાય કે હવે ઈ કેટલામાં છે. તને સમજાવવો પડે મારે. આમ જો, આ ઘરની બાઈ છે ને ઘરની લક્ષ્મી કહેવાય. અને આમ જો મારા સામું જોવો તમે, ઘરની સ્ત્રી શણગાર સજે ને એટલે સમજી લેવું કે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય. આ કાયમી શણગાર સજે એમાં નો હોય. એમ નહીં, હુંય ગાંડો ને મારી માય ગાંડી. ગાંડી ના છો. હવે તો તમારાથી મને આમ જો આમ છુટકારો દઈ દે ને ભગવાન એટલે બસ છે. કંટાળી ગયો બાપા નામ તમારા મા દીકરાથી હું કંટાળી ગયો. હવે તો આમ જો કે શાંતિથી રેવા જડે ને એવું આપણે જો ગોતું. તમને બાપા હે ને એક દી હે ને શાંતિ આમ આરામ મળી જાય ને એવો રસ્તો તમને સીધો કાઢી દેવો હે, પણ નિરાયતે બેઠા જ રહેજો. તું રસ્તા કાઢ દઈશ? આખી જિંદગી અહીંયા બેઠા જ રહેજો. તું મારા રસ્તા કાઢ દઈશ કે હું નિરાતે શાંતિથી રહી. તારું કામ કરતો એ કર અને તારું ડાસુ લઈને નીકળ ગામમાં જા. તમે આખી જિંદગીની પથારી ફેરવી નાખીને હજી તમને કે આરામથી તમને જા જાતો હોય કરતો હોય કર જા. આ તો હારું છે બાપા, હજી પથારી ફરી નથી
અને પથારી ફરશે ને તોય તમને નીંદર નહીં આવે. નીકળતો તમને તમારી માએ ઘા કરતા સિવાય કઈ શીખવાડ્યું છે? મને શિખામણ દેવા આવ્યો છો તું? લાલિયા તું કામ ભેગો થઈ જા જા. અલે તારા પોપટિયા ફપટિયા ના બદલાય આ નથી મને પોહાતું. આ તારા લાલી લબાસા વેખ કાઈ વિખવાડ ન થતા બરોબર. આ સટકી તો નથી ગયું ને? ભયો જાને અલે જાવ દ્યો કર્મ. હાલો મને શાંતિથી રહેવા દ્યો. તમે મારો જીવ ન ખાવ. તમે કઈક મગજ ગયો ને મા દીકરા બેન શરીર ખોદા માર દઈશું. તમારું ડાસુ છે પેલા શરીર ખોદા મારે એવું અવાડામ ધોતા આવો જાઓ. ભાઈ જા ડાસુ લીધું છે કૂતરે કઢી જેવું. કંટાળી ગયો આ બધાથી હવે. હાવ આ હારો ડ્રાઈવર મારે તો આવતોય નથી, ના ગાડી સાફ કરતું નથી, ના લગનમાં ભાગ ગયો. કાઠું કામ છે ના ગાડી કેવી ભરી હે સાફ. આ શું કરો છો તમે? લે લાલે હા જો ગાડી સાફ કરું. હા ડ્રાઈવર મારે હે ને હા વયો ગયો ગામડે. હા મારે હવે એક બાજુ વર્દી લઈ લીધી હા બરોબર. હા હવે આ વર્દી મારે 8-9 પેસેન્જર છે. હે હા તેવા મારે વર્દી કરવા જવું પડે એવું જ છે. હા તારે સારું બોલ. મારે કાંઈ સારું નથી. તારા લગ્ન થઈ ગયા ને મારે લગ્ન નથી થયા ના જો ને હવે તારે કોઈ ટેન્શન જ નહીં. પણ લગન નથી ત્યાં સારું છે. મારે લગન કરીને હું દુખી છું. કાંઈ દુઃખી નહીં, તું કમ્પ્લીટ જ છો તારી જિંદગીમાં. મારા ઘરવાળા જોડે મારું જરાય ભળતું નથી. તારે ઘરવાળા હારે નથી બનતું. મારે જો ને ઘરની જવાબદારી ને એક બાજુ આ ડ્રાઈવર આ વયો જાય ગામડે ને એક બાજુ આ મારા વર્દી હોય ને હું તો કેટલી બાજુ કરો. હવે તો મારું મગજ કામ કરતું નથી એવું થઈ ગયું મારે. આના કરતા આપણે બે પેલા ભેગા થયા હોત ને કોલેજમાં ત્યારે આપણે બે લગ્ન નહીં કરી લેત. કરી લીધા તો સારું હતું ત્યારે. હા તો સારું જ હતું. સાચી વાત તારી. આપણે કોલેજ હતા ત્યાં કેટલું ભળતું તમારે ને મારે. હા વાત તારી સાચી. તો તમે લગન નથી કર્યા તો દુખી છો. હા મારે લગન કરીને દુખી છું. આ બધું દુઃખ કે ને કેવા જવું. શું કરવાનું? સાચી વાત તારી. સારું હાલતે હવે મારે વર્ધી હે હા ફોન આવે હે હા પછી મળશું નિરાયતે. હા તો પછી મળશું ત્યારે. હારું ભલે ભલે હો. હા ક્યાં કોણ જાણે ગુડાઈ ગયો હારો તોડાવીને કઈ ખબર નથી પડતી. એલા આ તો બોલી હેતલી છે કે નહીં હેતલી? લે પાઈલી એલી એ બધુંય તો ઠીક. એ પાડો તોડાવીને જ ભાગ્યો. હા તી કલાક થી ત્યાં ગોતું છું. તું છૂટી નો થઈ જાતી. હું છૂટી થઈ જાઉં. પાડાને જન્મો ને તેદુનો સાઈઝ પાઈ ને એવી ઉજેરીનો આવડો બધો કર્યો ને તો ક્યાંક તોડાવીને ને ક્યાંક વયો ગયો છે. હું ત્યાં ક્યાંની બેઠી છું ધ્યાન નથી મારું. એમ નહીં ત્યાં આયા તું આ ઉતરી ગયેલ હાંડલા જેવું મોઢું કરીને અને અહીંયા શું કહેવાય આ વીડીમાં કા બેઠી? અરે બેન તને શું કેવું મારે? જે કેવું હોય કે ઈચ્છા થતી હોય કે નહીતર થયું કાઈ નહીં વાત જ જવા દે. એલી 3 મહિનાની અંદર તું એકરવાર ડોકાણી. એમ નો થાય કે ભલે આપણે ભાભીનો નણંદનો વ્યવહાર છે પણ તું મારી બેનપણી જેવી છો તો તને એમ નો થયું કે હું તારા એટલી અહીંયા ગણેશ જરાક જોતી જાઉં? હવે એમ નહીં આપણે નણંદ બધાય બેનપણીઓ છે બરોબર. તો તને કોઈ દી એમ થયું કે પાયલ ભાભી હું કરતી છે હું નહીં થી લાઈ હું એની ઘીરે જાવ એમ? એટલે મારો મગજ જ કઈ કામ નથી. મને કઈ ખૂટતું જ નથી. હાચા નામ થાય બેઠી રહો ને તો ત્યાં બેઠી જ રહો. મારે ઘરે એવી માથાકૂટ છે. અહીંયા 3 મહિના થયા નથી મારો ઘરવાળો ખબર પૂછતો કે નહીં હાવ હારા કોઈ પૂછતું નથી. 1 નંબરનો માવડિયો છે. એલી કર દે ને બધાને ભડાકે. હું કરું યાર કાઈ નથી આવતું મને. આમ જો બધાય કાગડા કારા જ છે. આમ જો મારી વાત તું સાંભળ. હવે જો તને તો ખબર છે ને કે મને પહેલેથી જ આમ જો એન્ટ્રી થી રહેવાનો શોખ. મને ક્યાં નથી ખબર? તને જ ખબર છે ને મારે દીમાં 3 વાર તો કપડા બદલાવા જોઈએ બરોબર. અને મને ફટકાણો છે દેશી તમંચો. એમાંથી જ માથાકૂટ થાય છે બસ. તું કેમ આવી હાડી પહેરસ, તું કેમ આવી મેણી નાખસ, તું કેમ લાલી કરસ લિપસ્ટિક કરસ, એમાંથી જ ઉસો નથી આવતો. એમાંથી જ તારે ઈ છે માં વાંધો. હું આમ ગામડા ટાઈપ નો તો કે તું ફેશન વાળી નથી. મારે શું કરવું? આ બધાય છે ને ઊંધાને આંધળ દે એવા ભટકાણા છે આપણને. સાચી વાત છે હું કરવું? અને પાછો તો હું કે ખબર છે હવે વાંક એનો છે ને પાછો તો હું કે ખબર એ બાપા હવે મને તો કોક શાંતિ દે તો હારું. લે દઈ દે ને ભાઈ શાંતિ. તુંય શાંતિ થઈ જાય એને.
મારે છોકરો છે આવડો બરોબર છે, મારે એનું તો વિચારવું કે નહીં. છે શું કરે લાલિયો? લાલિયો તો બસ એ તો શું કરે, ઈ તો છોકર બુદ્ધિ જલસા કરે ને રખડે. તો એની વાહે પડી ગયો છે હાથ ધોઈને. માર તો હશે ને લા. અરે મારે તો ખરી દઈ દઉં બે ઊંધા હાથ ની. જો છોકરાને હાથ અડવડા દેતી. ના રે ના, માર છોકરો જઈને પાસે છે હાહુ પાસે. હું કેમ રાખતા કેમ ખબર? હાથ તો અડાડે, ખબર પડે કેમ હાથ અડાડાય છે એમ. સાચી વાત છે. ઠીક, હવે હું શું કહું છું, હાલ આમ બે ઘુમરા મારું, જો પાડો જડી જાય ને અને ઉપાધિ કઈ ન કરતી અને એવું લાગે ને તો એક બેન તૈન કર નખાય, વાહે સોઈટું ન જવાનું હોય. કાઈ વાંધો નહીં, ઘરે આવજો. હા, હું તમાર ઘરે આવીશ હો. હા, કાઈ વાંધો નહીં, ઉપાધિ કરતી નહીં. અને હેને ન્યાથી કરને તમાર તોડીને કેટલા ઠેકાણા છે, કઈ મલકમાં મોલા નત પડી ગયા. અરે બાઈ, એકમાં નો ઠેરા બીજામાં હું ઠરે. હા, રે તો એમનમ તો એને હેરાન થા અને પડી રે. હા હા, વાલ આવજે. હા હાલો, હવે હું ઘર બાજુ થાવ, નહીં કે ભેગું થાય મારું. હાલો, હું હાલતી થાવ ભાઈ. શું પણ તારે આટલી બધી ઉતાવળ ફાટી પડી છે? એ લાવ. હા, તમે હેને બીજી ત્રીજી કરો માં. હા, મોંઘી માન્યા કઈક વાત આવી છે, કઈક મહિનું થઈ ગયું છે હો. એ ઊભી તો રે. શું છે? મહિનું થઈ ગયું, મહિનું થઈ ગયું. અહીંયા મહિનું થઈ ગયું હે ને? હા, એવું જાવતાય ખબર પડશે. એના છોકરાને આમ, એના છોકરાની હગાઈ નથી, તા તું બની ઠની જાસ. શરમ વિનાની, બુદ્ધિ વિનાની, કાંઈ ખાડી એવી લોકાઈ નહીં પહેરીને જવાય. લે, એ શરમ તમને છે કે નથી? હવે ઈ મરી ગયું. કદાચ હું કાળી હાડી પહેરીશ તો ઈ હું પાછું આવી જવાનું છે. હવે એક ઠોકીશ ને તું મને ગામમાં ભૂંડો લગાડીશ હાથેનો. ઈ રેવા દ્યો, બરોબર? તમે પહેલેથી જ ગુંડા લાગો છો અને તમે કેમ ના ગયા તા? આ તારો છોકરો જો માં ગાડી દીધી સર્વિસમાં, તો ફૂલીને મરી ગયો અને ગાડીને ભાડું લઈને વયો ગયો. એય, આ તમારી વાણીમાં વિવેક રાખજો હો. મરી ગયો કરતા નહીં કોઈ દી. આ મરી ગયા અહીંયા તું જાતી હતી ને, હા, અહીંયાથી વેતી નહીં થઈ જતો હવે. હાથી જાવ જ છું. હવે તો હે ને મને આમ જો ક્યાંક શાંતિ મળે ને એવી જગ્યા જડે ને એટલે તમારાથી હે ને આમ જો આમ જાન છૂટે. એ તમે થોડીક તો બાપા ધાયણા રાખો. આપણા લાલીએ તમને નથી કીધું કે બાપા હું તમને શાંતિ વાળી જગ્યા ગોતી દઈશ? વેતીની થાલ. લે, વેતીની થા કહું છું, વેતીની થા. ઘરે રાંધું છે કે આવીને રાંધવાનું છે? એ કાઈ રાંધું નથી. એક દી નહીં ભૂખ્યા મરી જાવ તો ખોટ બે. ગાયો ખા લોકાઈનું કામ પતાવીને ઘર ભેગી ની થા. હાલ નીકળ. એ ભગવાન, વાહ મહિનું થઈ ગયું ને, એના કરતા અહીંયા થઈ ગયું હોત તો સારું હતું. જાને તમારાથી તો કંટારો આવી ગયો બાપા. આ વિપુલભાઈ શિવજીભાઈ નું ઘર છે? હા સાહેબ, નમસ્તે. નમસ્તે. હા હા, એનું જ ઘર છે. છે તમે? હે, હું પોતે. તે પોતે જ છો એમ ને? હા, વિપુલભાઈ. ઓકે. હા હવે ઇકો ગાડી છે તમારા નામે કોઈ? હા, ઇકો ગાડી હે મારા નામે. છે ને? હા, નંબર છે CJ10. CG 2198. હા, ઈ નંબરની ગાડી મારી. બરોબર ને? હા, તમારે કોઈને ઘરના ને ભલામણ કરવી હોય તો કરી દ્યો. કપડાં કાંઈ લેવાના હોય તો લઈ લ્યો, કેમ કે તમને આજીવન સજા મળી છે. એમ નહીં સાહેબ, છે શું ઈ તો કયો મને. શું છે ની ક્યાં કરસ? કાલ 9 જણાને ઇકોમાં ઉડાડીને આવતો રહ્યો અને પાછો એમ કહેશ કે શું થયું એમ? મારે ઇકો ગાડીમાં 9 જણાને ઉડાડ્યા. હા, 9 જણાને ઉડાડીને પાછો આવતો રહ્યો ભાગીને. સાહેબ મને હાવ કાંઈ ખબર નથી હો આમાં. ઈ હવે તને નહીં ખબર પડે, હવે ધોકા પડશે ને તયે તને ખબર પડશે. ઉભા રે સાહેબ, શાંતિ રાખો. ઉભા રે એક મિનિટ હો. આ લાલા, અહીંયા આવ. હા બાપા. આ સાહેબ કહે છે કે આપણી ગાડીમાં 9 જણાને ઉલાયરા છે. હા, હે, સાચી વાત. સાહેબ, એમાં 9 માંથી એકે બૈસા કે બધાય ગયા? બધા મરી ગયા. બધા મરી ગયા? હા, બરોબર, સાચી વાત સાહેબ. મેં જ એક્સિડન્ટ કર્યું. તે કર્યું તું? હા, મેં જ કર્યું હતું. ગુનો હને તારી પર લાગુ ન પડે, કેમ કે ગાડી રહી ને તારા બાપાના નામે છે, એટલે સજા તો તારા બાપાને જ મળશે. હવે પપ્પા, તમને કીધું તું ને મેં એક દી કે તમને શાંતિથી બેહે ને એવી જગ્યા ગોત દઈશ. આજ ગોત દીધી ને, હવે બેહો શાંતિથી. સાહેબ તમને બે હાથ જોડીને એને વિનંતી કરું, તમારે જે સજા દેવી દઈજો, હું ભોગવવા તૈયાર છું. ખાલી 10 મિનિટ પૂરતી મને લાકડી આપ. સાહેબ શાંતિથી મારા બાપાને લઈ જજો, બેહારજો.
ઉભો રે ઉભો રે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચાલુ છે. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હાલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનીરસા. અને મિત્રો, જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.